અમદાવાદ વિઝિટમાં જતા પહેલો પડાવ અમે પાર કર્યો છે. જોઈ લ્યો, આ પહેલો પડાવ ડીસીના ઢગલા કરી દીધા છે. એટલે બસ શ્રી ગણેશ કરી દીધા નાસ્તાના. એમાં એવું છે ગણબી છે ને ભૂખો નો હારો એટલે છે ને ખાઈને જ કામ થાય. અને આ પરાગભાઈ છે ને સિદ્ધાંતવાદી કેવા છે ને એ તમને બતાવવું. બરાબર, જો આ છે ને વોશરૂમ છે અને વોશરૂમની બહાર એક નળ રાખ્યો છે. બરાબર, આયન ત્યાં જઈને બતાવું. જો આ વોશરૂમની બહાર એક નળ છે ને એમાં પાણી હાવ ટીપું ટીપું પડતું હતું. અને અહીંયા બાજુમાં બીજો નળ છે હાથ ધોવાનો. પરાગભાઈએ અહીંયા ટીપું ટીપું પાણી પડતું હતું ને તોય ધરાર ન્યા હાથ ધોયા, અહીંયા ન ધોયા. કેમ કે એને એમ કીધું કે વોશરૂમથી બહાર નીકળ્યા હોય ને તો એના માટે આ નળ છે અને જમીન નીકળ્યા હોય ને એના માટે આ નળ છે. એટલે આ નળમાં છે ને જમીન નીકળ્યા હોય તો જ હાથ ધોવાય, વોશરૂમમાંથી નીકળ્યા હોય તો આ નળમાં જ હાથ ધોવાય. આવા સિદ્ધાંતવાદી એટલે ધરાર ટીપા ટીપા પાણીએ હાથ ધોયા. બોલો.